સુરતના સગરામપુરામાંથી આ વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે। 11 વર્ષીય વિદ્યાર્થીનીને સ્કૂલે મૂકવા જતો રિક્ષા ચાલક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતા પોલીસ પાંજરે પુરાયો છે। આટવા પોલીસે 42 વર્ષીય હવસખોર અખ્તર રઝા મનિયારની ધરપકડ કરી છે। સ્કૂલ રિક્ષામાં બાળકીના ગુપ્ત ભાગે વારંવાર અડપલા કરનાર સગરામપુરાનો લંપટ યુવાન અઠવા પોલીસે ઝડપી પાડ્યો હતો। અઠવા પોલીસે 11 વર્ષની બાળકીના ગુપ્તના ભાગે અડપલા કરનાર સ્કૂલ રિક્ષા ચાલકને જેલ ભેગું કર્યો છે। તેની સામે પોક્સો અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અખ્તર રઝા મનિયર રહેવાસી મૌલવી સ્ટ્રીટ સગરામપુરા સામે અઠવા પોલીસે પોક્સો અન્વયે ગુનો દાખલ કર્યો છે। જોકે પોલીસે ફરિયાદ થયાના ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો। તેમાં 11 વર્ષની બાળકીને રિક્ષામાં સ્કૂલે લઈ જતી વખતે આ નરાધમ છેલ્લા 4 મહિનાથી બાળકીના સાથે ચેડા કરતો હતો। આ ઉપરાંત જો તેના માતા પિતાને ફરિયાદ કરી છે તો તેને સળગાવી નાખવાની અને મારી નાખવાની ધમકી આપતો હતો। બાળકીએ તેની માતાને આ વાતની જાણ કરતા નરાધમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે।